આમ તો ભાઈ ગુમલાનું કટિંગ કરી નાખેલું હોય અને તો બધો મસાલો પણ કટિંગ. તો આપણે બનાવવાની છે આજમાં તો મગરાની બિરયાની. તો આપણે મગરા એડ કરી દીધા છે. તો કેમ થાય છે? ઓહો સરી થાય છે. તો આ રીતે પતંગ શકે ભાઈ દરિયામાં. આગળનું છે ને આપણે ગીવે વે કરશું કાંઈ ઘટે નહીં. અને આ ખાકામાં ઈંડા છે જો ભાઈ કેવો ખાકું આમ તો જો ગુમલા નખાઈ જાય કાંઈ ઘટે નહીં. જય માતાજી જય દ્વારકાધીશ. આપણે છે ને ભાઈ નીકળી જશે દરિયામાં અને 2 થી 3 વાગે નીકળી જાય અને ઉત્તરાયણ ને બધું વયું ગયું છે. તમારે ઉત્તરાયણ કેવી ગયું તમે તેને કહેજો. અને આપણે છે ને દરિયામાં આવી જશે તો આપણે એક વાઘું પણ મેકેલું છે ને અત્યારે તો છે ને રાત પડી ગઈ તો આપણે બનાવવું છે જમવાનું. તો જમવામાં તો આપણે બનાવવાનું છે ભાઈ ગુમલાનું શાક. શું કેવું કિશનભાઈ? ગુમલાનું શાક બનાવશું ખાવું હોય એમને અમારે છે ને અજયભાઈ આવેલા છે તો વિડીયો કોલમાં બતાવે છે કેવી રીતે બ્લોગ બનાવે એમ. અને અહીંયા તો બધો મસાલો ટમેટા બધું રિપેર થાય. આમ તો ભાઈ ગુમલાનું કટિંગ કરી નાખેલું હોય અને તો બધો મસાલો પણ કટિંગ થઈ ગયો છે અને તો કોથમરી મળવાનું કામ ચાલુ છે. તો ચાલો આપણે ફટાફટ જમવાનું બનાવીને અમે લવજીભાઈ તો ટમેટો ખાવા માંડ્યા. તો હાલો અમે છે ને હવે જમવાનું બનાવીએ કેવી રીતે બનાવી તમને બધાને બતાવીએ. શું કહેતા? અમારા હારા ને અમારા હાળા. તો આ સૌજીભાઈ ને હારા અને આ છે સૌજીભાઈ ને હાળા. હાલો એવું છે. એને ટાઈટ હોય તો ટોપી પહેરી લીધી કા કિશનભાઈ ને ભાઈ કા તો મોગજ્યું છે એવું છે. હાલો તો ફેમિલી અમે જમવાનું બનાવીએ હવે. શાક બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. તો મસ્ત મજાનો ભાઈ મસાલો પાકે આમ જોવો તમે. અને ભાઈ આમ તો ધવાડા કેટલા. તો ચાલો આપણે આ રીતે મસાલો પકાવી નાખીએ મસ્ત મજાનો. અને હવે શું નાખવાનું સૌજી? હાલો તો આપણે નાખી દઈએ મીઠું. તમે આ રીતે મીઠું પાકે છે. મીઠું મસાલો જે આવે પાકે તો આ રીતે પાકે. અને આજમાં અમે એને કેટલા બધા આવેલા છે જો. અને એક બોટ આપણે વાહે બાંધેલી છે. મારા સૌજીભાઈ બનાવે છે. સૌજીભાઈ મહેમાન આવેલા છે ભાઈ. તો આપણે જમવાનું બનાવી તો આજ અમારે છે ને સ્પેશિયલ સૌજીભાઈ બનાવે કા. અને તો ગુમલાનું શાક બનાવે ને ભાઈ એવું છે. મહેમાન ગુમલા લઈને આવ્યા ને આપણે બનાવી એવું છે કા. એવું છે. તમે સમય સંજોગે ને બધું અમારે ખૂટી ગયું છે. ખાવાનું શાક ખૂટી ગયું અને તેલે ખૂટી ગયું. બધું છે ને મહેમાન નું ઉપાડ્યું કા. હવે નાખવાનું છે આપણે ભાઈ મરચું. મસ્ત મરચું નાખી દીધું હોય કેમ પણ મરચું નાખી દીધું હોય. અને હવે છે ને આપણે ભાઈ ગ્રેવી પકાવવાની છે. પછી છે ને નાખવાના છે ગુમલા. ફેમિલી લો તમે મસ્ત ગ્રેવી પાકી ગઈ જો કેવી પાકી ઘટેની એવી ગ્રેવી પાકી. તમે પણ તો આ રીતે ગ્રેવી બનાવો કેમ પણ જોરદાર ગ્રેવી બની છે. સૌજીભાઈ શાક કેવા નાખવું? બસ હવે તૈયારી છે. તો ફેમિલી શાક નાખવાની તૈયારી છે. ગ્રેવી કેવી પાકી દો. હાલો ગુમલા નખાઈ જાય ક્યાં ઘટે નહીં એમ. શાક પણ એમ જુઓ લાલ ફેમિલી કલર એવો આવ્યો બાકી આપણે નાખતા કેમ પણ બાકી મસ્ત બન્યું ને. ચાલો તમારે પણ આયરો ખાવું હોય તો વી આવજો કા સૌજીભાઈ. પછી કહેતા નહીં કે અમને બોલાવ્યું નહીં. તમે આવશો ને તો અમે ખાઈ જ લાગશું પણ કાંઈ વાંધો નહીં. તમારે હાટું હોય ને બીજું કંઈક બનાવી નાખશું. તમે આવશો તો પછી કાંઈ તમે ક્યાં હોય બનાવીશું એવું. તો ફેમિલી આપણે એને મસ્ત મજાનું શાક બનાવી નાખીએ પછી તમને બતાવી. તો આ રીતે છે. સૌજીભાઈ કેવી રીતે બનાવે આપણને કંઈ ખબર નથી. બની જાય ને તમને બતાવું કા સૌજીભાઈ. હા કેમ બને. તો ફેમિલી આપણે છે ને મહેમાન આવે ને તો આવું જો કંઈક સલાડ બનાવ્યું છે. ડુંગળી તો નથી આપણી પાસે ઓલરેડી. અને આમ જો અમારે શાક બનાવી નાખ્યું છે સૌજીભાઈએ. આવું કંઈક બીનું છે. અને અમારે કિશનભાઈ કહેતું ને કે ડુંગળી લાવી પણ હવે કઈ ટાઈમ નહીં રહેતો કા નથી. 2 જણા જોવે એમાં લાવવા માટે એવું છે. ગાડી નવી લેવી તો રાવ છે ને બોલે થોડો કરાવે એટલે ડુંગળી ને એવું નહીં લાવતા.
નવી નવી ભાઈ ગાડી એટલે હા સબી તો ખરી ને ગાડી છે ને ભાઈ બતાવ્યું તમને કારક લઈને આવી એવા અને તો આવું કંઈક ભાઈ શાક બન્યું છે અમારે સૌજીભાઈ ભાણા કરી નાખે વધારે રાખ્યો છે કેમ કે મહેમાન છે એટલે આપણે તો મસ્ત ભાણા કરી નાખ્યા આ રીતે અને અમારે કિશનભાઈ તો પિક્ચર ચાલુ કર્યું છે તો આવે ભાણા કર્યા છે તમે બધા આવે છે ને ભાઈ ફેમિલી મહેમાન છે મહેમાને છે ને હરખા ખવડાવી લઈ વાળું વાળું કરાવી લઈ અમારે કિશનભાઈ તો જેઠાલાલ ચાલુ કર્યો તો ચાલો ફટાફટ જમવા બધા તો ફેમિલી પછી રાતે આપણે છે ને મસ્ત મજાના જમીન હોઈ ગયા હતા અને મેં તમને કીધું નતું આપણે વાઘું મેકાવેલું છે ભાઈ તો આમ જો વાઘું મેકાવેલું તો હતું અમારા લવજીભાઈ ને અમારા કિશનભાઈ જો આ રીતે કંઈક ઉપાડે છે કિશનભાઈ કઈ માલમાં આવે તો ભાઈ કારક કારક ખાગી આવે છે તમે જુઓ બાકી ગાય છે ખાલી આવે છે થોડીક એવી ખાગી આવી ગઈ છે 10-20 હજી આપણે તો એટલો વાગડો ઉપાડ્યો છે અને ભાઈ વાગડું બાગડું ઉપાડી લઈને પછી તમને બતાવીએ હું માલ આવ્યો એમ કાલવજીભાઈ ફેમિલી આપણે છે ને ભાઈ કાંટા બાટા બધું કાપી નહીં ખાય અને માઇકલા તો એટલા કાંઈક આવ્યા છે ભાઈ હું તમને બતાવું કાંઈ લાટ તો નથી પણ થોડા ઘણા હું તમને બતાવી દઉં અને જુઓ ભાઈ આ રીતના માઇકલા બધા મસ્ત મસ્તના છે જીવતે જીવતા ભાઈ કાંઈ ઘટી નહીં એવા કહેવાય તમે કમેન્ટમાં કહેજો તો મસ્ત છે ને બાકી આ રીતના કંઈ ઘટી નહીં બધું તાજા છે અને જીવતા છે બાકી આમ જુઓ તમે ફેમિલી જીવતા ખાતા છે નેક્સ્ટ લેવલના હે ભાઈ કેવા મસ્ત છે ને ભાઈ કાંઈ ઘટી નહીં ભાઈ અને આનું મોઢું દો તમે ભાઈ મૂઈશું ફેમિલી આપણે મૂઈશું આવે ને એમાં આને આવે બા તમે એમ માનતા નહીં બા છે ને બાકી જોરદાર કાંઈ ઘટી નહીં એવી છે અને આ ખાકાનો છે ને આપણે એકવાર ગીવે કરવું છે તમે છે ને કમેન્ટ કરી નાખો જેની કમેન્ટમાં 0 લાઈક હોવી જોઈએ અને કમેન્ટ છે ને મને ધ્યાનમાં આવી દેવું જોઈએ મસ્ત કમેન્ટ હોવી જોઈએ એટલે આ ખાકાનું છે ને આપણે ગીવે કરશું કાંઈ ઘટી નહીં અને આ ખાકામાં ઈંડા છે જુઓ ભાઈ કેવો ખાકો આમ તો જોરદાર ખાકો હોય ભાઈ આ રીતનો હે ડેન્જર કંઈ ઘટે નહીં એવું કમેન્ટ કરો હાલો અને જેની કમેન્ટ મસ્ત હોય છે એના ખાકો આપણે ગીવે કરવાનું છે પાક્કું જ છે ફેમિલી ગીવે કરવાનું છે પણ ખાકો તમારે છે ને લેવા આવું તો હા અમે ભાઈ દેવાની આવી એ તો શોખી વાત કેમ કે અમે તમને ભાડ્યું ન હોય હું કહી દઈ પછી તમને વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં કે કોની કમેન્ટ છે તો આ ખાકાનું આપણે કરશું ગીવે બાકી જો એટલા કંઈક માછલા છે કેટલા માછલા તમે કમેન્ટ કરીને કહેજો ફેમિલી આપણે છે ને માલ બાલ બધું બરફમાં નાખી દીધું હોય અને આમાં લવજીભાઈ હું કંઈક રિપેર કરે છે હું કરો લવજીભાઈ મગરા રિપેરિંગ ચાલુ છે તો જો મગરાનું ભાઈ કટિંગ થાય છે અત્યારે અમારે બનાવવું છે જમવાનું મતલબ અત્યારથી ગયા છે બપોર જો આ ડોનમાં છે અહીં થોડા ઘણા પીડા છે ભાઈ કંઈક કરે છે શું કરો સૌજીભાઈ કાંગરા બાંધેલા છે આ પતંગના કાંગરા કહેવાય શું કહેવાય ખીર બીજી તોય પણ અમારે દરિયામાં કારક સકાવીએ સકાવી તો મજા આવે બાકી હાલો આપણે પતંગ સકાવી કાંગરા બાંધીએ અને મસાલો અહીં કટિંગ થઈ ગયો હું તમને બતાવું અને જો લીલી હળદર છે ટમેટા છે અને લીલું મરચું છે તો આ રીતને મસાલો કટિંગ કર્યો છે અમારી પાસે ડુંગળી નથી ઓલરેડી એટલે જો કેમ પણ તો જો અમારે સૌજીભાઈ કાંગરા બાંધી પછી ફેમિલી આપણે સકાવી પતંગ શકે કે નહીં આપણે જોઈ દરિયામાં 100% તો શકશે કાલે એક સકાવી પણ એ બતાવ્યું નહોતું તો અમારે સૌજીભાઈ કહે છે થાપી મળવી તો કાંગરા આમ મારવાનું હોય કે આમ મારવાનું હા આમ એમ નહીં હા એમ કેમ મારવી હા એમ જ હાલો રેડી ઓકે ચાલો હવે સકાવી તો ફેમિલી આમ જો તમે ભાઈ ગરેડી જાય છે ઓહો જો અને આમ તો આપણે પતંગ જો ફરી અહીં છે તો આ રીતે પતંગ શકે ભાઈ દરિયામાં કેમ પણ કેટલી ઘણી દૂર વીજી ને વીજી ઘણી દૂર વીજી તો આ રીતે દૂર વીજી અમારે સૌથી ભાઈ તો ગરેડી દરિયામાં ફૂલ પવન હોય અને આ તમારે ભાઈ ફેમિલી પવનની તો એ ઉપાધિ રહી જ નહીં આમ તો પતંગ એમ તો ફેમિલી આમ તો તમે આપણે છે ને ભાઈ દરિયામાં પતંગ શકાવી પૂછડું બાંધવું પીડું પછી છે ને મસ્ત સકવારી છે અને આમ જો ભાઈ અત્યારે છે ને ભાઈ કંઈક બનાવે શું બનાવે ને મગરાનું શાક એ મગરાની બિરયાની મગરાનું શાક નહીં ભાઈ બિરયાની બનાવવાની એવું તો આપણે ને મસ્ત મજાની બિરયાની બનાવવાની છે જો ભાઈ ચાવલ પણ આપણે મસ્ત મજાના નહીં ખાય ઘટે નહીં એમ હા આવડો સિગરેટ છે અમારે અને આમ જો આ લવજીભાઈ ઓલું કરે છે એટલે આમ જો અમારા સૌજીભાઈ એ શું કર્યું સૌજીભાઈ આ સિગરેટ સિવાય બધાને દેખાડવાનું ન હોય કોમેન્ટ કરીને કહેજો તો કઈ બીજા વિડીયો તો ફેમિલી એ છે ને સૌજીભાઈ શું કર્યું નહીં તમે કોમેન્ટ કરીને કહેજો એ કરીએ તો શું થાય એ કરીએ તો સારું શાક ન થાય તે મારે તો સારું શાક નથી તો ફેમિલી આપણે છે ને મીઠું ઊંઘી નાખીએ ને તો શાક ખારું ન થાય એ વાત સાચી એક ખોટી બધે કહી દેજો અમારે તો ન થતું કા મારે એક વાર નથી હા એમ ગમે તેવા શાક બનાવ્યું મારે એક વાર સારું નથી એવું છે તો અહીં ગ્રેવી પકાવવાની છે પહેલાં આપણે
અને આમ તો આપણે મસ્ત મજાના મગરાના બટકા કર્યા કંઈક ઘટની હોય જો જોરદાર જવો તમે કેમ પણ આવ્યો ને ભાઈ કલર મરચું નાખ્યો એટલે કલર તો આવે જ એક નંબર કંઈ ઘટે નહીં એવું કાસોજી ભાઈ આપણે કાંઠે શાકનો થોડુંક પાણી નાખી હું કહેતા આવું શાક કાંઠે ન બને પાકી જો આ પાવભાજી ની ભાજી કહેવાય આ પાવભાજી ની તો આવી જ ભાજી આવે ને તો આવી પણ આવી ન આવે આમાં તો બધી આખું છે ગ્રેવી કરવી તો ગ્રેવી કરી નાખી ભાઈ અને પછી બની જાય ને પછી હું તમને બતાવવાનું જો ભાઈ મગરા નાખી દીધા એટલે મસ્ત મજાના મગરા બગરા પાકે છે કટણી એમ હાલો આપણે પણ હેડી બેડી ખાઈ લઈ ચા પાકી જાય ચા ખાઈ લઈ બાકી જો સાવલ મસ્ત મજાનું અત્યારે છે ને આપણે સાયો કરી નાખવા મસ્ત મજાનું કેમ કે તડકો બહુ છે ને એટલે ને હજી આપણે બિરયાની બની નથી હજી બને છે અને અમારા કિશનભાઈને બધા તો ફોનમાં હળી કરે છે સૌજીભાઈને બધાને આ રીતે આપણે કંઈક સાયો ગીરો અહીંયા તો છે ને ભાઈ તડકો ન આવે ને એમ કરવાનું બાકી ગમે એમ તરફાળિયા બાંધી દેવાનું હોય ને ખાઈને હોઈ દેવાનું બીજું કંઈ કરવાનું ન હોય ખાવાનું બની જાય પછી કેવું બન્યું તમને બતાવું તો ફેમિલી દો તમે આપણી ભાઈ મસ્ત મજાની બિરયાની બની થઈ ગઈ છે રેડી કમ્પ્લીટ આવી એક બની છે જોઈ શકો તો હવે અમે બધા છે ને ભાઈ બિરયાની ખાઈ લઈ કાલવજી ભાઈ ખાવી જ પડશે ને હાલો ભાઈ વ્હાઈટ કલાવર ને જેને ખાવી ખાવી એટલી લઈ જાઓ હાલો તમે ઉપાધિ કરો મસ્ત બનેલી તો આવડા બધા તૈયાર થઈ ગયેલા છે જમવા માટે હવે બધા જમી લઈ કાકે છે ને ભાઈ જમી લેવું ખાઈ લેવું મામા કાઈ ખાઈ લઈ પેલા એમ આપણી ફિરકી અહીં છે અને પતંગનો દોરો તમને દેખાડું દ્રોતી અને આમ તો ફેમિલી પતંગ કેટલી દૂર છે તો એટલે કંઈક પતંગ દૂર છે આપણથી ચકવા દેવાની છે આપણે ઘડી હવે અમે જમી લઈ ભાઈ બપોરનું પછી મળીશું એક નવા શાનદાર વિડીયોમાં અને તમને આ વિડીયો કેવો લાગ્યો ખાસીને કમેન્ટ કરજો અને હવે આપણે ખાગીને છે ને ગીવ અવે કરવાનું છે પણ તમારે છે ને લેવા આવી દો છે તારી ગીવ અવે કરશું જે એની કમેન્ટ મસ્ત છે ને એને ખાગી દેવાની છે આપણે કિલોની તો મસ્ત મજાની કમેન્ટ કરી નાખો મને છે ને જેની કમેન્ટ ધ્યાનમાં આવશે એને આપણે ખાગીનું ગીવ અવે કરવાનું છે સારું હાલો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય